વાવ-થરાદ એસઓજી પોલીસે થરાદ શહેરમાં મેડિકલ સ્ટોરની આડમાં ચાલતા નશાના કાળા કારોબાર પર ત્રાટકીને ₹6.89 કરોડથી વધુની કિંમતની નશાકારક ગોળીઓનો મસ્ત મોટો જથ્થો જપ્ત કરી મોટો સપાટો બોલાવ્યો છે। વાવ-થરાદ જિલ્લા પોલીસ વડા ચિંતન તરૈયાના સીધા માર્ગદર્શન હેઠળ જિલ્લા એસઓજી શાખાએ સરહદી થરાદ પંથકમાં નશાના કારોબારીઓ સામે અત્યાર સુધીની સૌથી મોટી અને ઐતિહાસિક લાલાંક કરી છે। એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર આર.કે. અમીનની આગેવાની હેઠળની ટીમે બાતમીના આધારે થરાદ શહેરના શાક માર્કેટ નજીક આવેલા માધવ કોમ્પ્લેક્સની એક મેડિકલ સ્ટોર પર અચાનક દરોડો પાડ્યો હતો। આ દરોડા દરમિયાન લાયસન્સ અને પ્રિસ્ક્રિપ્શન વગર ગેરકાયદેસર રીતે વેચાતી લાખો રૂપિયાની કિંમતની નશાકારક ગોળીઓનો મોટો જથ્થો મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી। આ કેસમાં પોલીસે સ્થળ પરથી ચારડા ગામના મફાભાઈ નાગજીભાઈ રબારી નામના શખ્સની ધરપકડ કરી લીધી હતી। પકડાયેલા આરોપીની આગવી ઢબે કડક પૂછપરછ હાથ ધરવામાં આવતા તેણે કબૂલાત કરી હતી કે આ નશાકારક ગોળીઓ તે ચોથા નેસડા ગામના વિક્રમભાઈ નાગજીભાઈ રાજપૂતને પણ સપ્લાય કરતો હતો। આ સનસનીખેજ કબૂલાત મળતા જ એસઓજીની ટીમે તાત્કાલિક ચોથા નેસડા ગામે બીજા ઠેકાણે પણ દરોડો પાડીને ત્યાંથી વધુ માત્રામાં નશાકારક દવાઓનો સ્ટોક જપ્ત કર્યો છે। પોલીસે બંને સ્થળોએથી મળીને કુલ ₹6,89,77,600ની કિંમતની પ્રતિબંધિત ગોળીઓ જપ્ત કરી છે અને બંને નશાના સોદાગરોને જેલની સળિયા પાછળ ધકેલી દીધા છે। આ આખી ઘટનાએ સ્થાનિક ડ્રગ્સ ઇન્સ્પેક્ટરની કામગીરી સામે પણ મોટા સવાલો ઊભા કર્યા છે, કારણ કે આટલો મોટો નશાનો વેપલો ધમધમતો હોવા છતાં આરોગ્ય અને ડ્રગ્સ વિભાગ ઘોર નિંદ્રામાં ઝડપાયું છે। હાલમાં એસઓજી પોલીસ આ કરોડો રૂપિયાની ગોળીઓ ક્યાંથી લવાતી હતી, કોને વેચાતી હતી અને આ ગેરકાયદે નેટવર્કમાં કયા કયા મોટા માથા સામેલ છે તેની ખૂબ જ બારીકાઈથી તપાસ ચલાવી રહી છે। માનનીય રેન્જ આઈજી બનાસકાંઠા શ્રી પરીક્ષિતા રાઠોડ સાહેબ તથા વાવ-થરાદ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ચિંતન તેરૈયા સાહેબની ઝીરો ટોલરન્સ ફોર ડ્રગ્સની નીતિ અંતર્ગત એનડીપીએસના એક્ટ હેઠળ વધુમાં વધુ કેસો શોધી કાઢવાની સૂચના અન્વયે ગત તારીખ 15/7/2026ના રોજ થરાદના માધવ કોમ્પ્લેક્સમાં પ્રથમ માળે ગોડાઉન આવેલ હોય કે જે પાછળની બાજુ આવેલ છે, ત્યાં કુલ 7,400 નંગ ટ્રામાડોલ દવાઓ કે જે કાયદાથી નિયંત્રિત અને પ્રતિબંધિત માદક દવાઓ હોય જેની કુલ કિંમત ₹6,87,13,600 તથા મોબાઈલ સહિત અન્ય મુદ્દામાલ મળતા ₹6,87,23,600નો મુદ્દામાલ કબજે કરેલ હતો અને જે મફાભાઈ નાગજીભાઈ રબારીના કબજા હેઠળનું આ ગોડાઉન હોય આ ઈસમ સિકોતેર મેડિકલ નામની પોતાની ફર્મના લાયસન્સનો દુરુપયોગ કરી અને ડીસાથી પટેલ મેડિકલ ખાતેથી આ દવાઓ લાવી અને પોતાના મેડિકલમાં ન મૂકતા પાછળ ગોડાઉનમાં બારોબાર પ્રિસ્ક્રિપ્શન વગર એ વેચી અને ગુનો આચરેલ હોય, જેથી કાયદેસરની કાર્યવાહી કરી થરાદ પોલીસ સ્ટેશન ખાતે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો દાખલ કરી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે। બાદમાં આ જ કામના આ આરોપીને એસઓજી ઓફિસ લાવી અને પૂછપરછ કરતા તેમને અન્ય એક કબૂલાત આપેલી હોય કે જેમાં વિક્રમભાઈ નાગજીભાઈ રાજપૂત ચોથા નેસડા તાલુકો ધરણીધર એ વાળાને કેટલોક જથ્થો એમને આપેલો હોય એવી કબૂલાત કરેલ, જેના આધારે અન્ય એક રેડનું આયોજન કરી અને તપાસ કરતા ત્યાંથી કુલ 660 નંગ ટ્રામાડોલ દવાઓ કે જેની કુલ કિંમત 2,64,000 અને અન્ય મુદ્દામાલ સાથે 2,74,000 પકડી અને તેમની વિરુદ્ધ માવસરી પોલીસ સ્ટેશન ખાતે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી અને ત્યાં પણ કાયદેસરની કાર્યવાહી કરી અને બંને શખ્સોને અટક કરેલ છે। આમ બંને કેસ મળી કુલ 8,060 નંગ કાયદાથી નિયંત્રિત અને પ્રતિબંધિત માદક દવાઓ ટ્રામાડોલની ગોળીઓ જેની કુલ કિંમત ₹6,89,77,600નો મુદ્દામાલ જપ્ત કરી બે ઈસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી અને એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધેલ છે। દવાની દુકાનની આડમાં યુવાધનને બરબાદીના પંથે ધકેલતા આ મસ્ત મોટા ડ્રગ્સ રેકેટનું પર્દાફાશ થતાં જ સમગ્ર બનાસકાંઠા પંથકમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે। ગામડાઓ સુધી પ્રસરી રહેલા આ નશાના દૂષણ પર એસઓજી પોલીસે આકરો પ્રહાર કરીને સરાહનીય કામગીરી કરી છે, જેને લઈને સ્થાનિક લોકો અને વાલીઓ દ્વારા પોલીસ પ્રશાસનની આ મેગા કાર્યવાહીને ખૂબ જ બિરદાવવામાં આવી રહી છે। હાજાજી રાજપૂત, બીકે ન્યૂઝ ચેનલ, થરાદ।